ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીએન સાધુ સાહેબ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈ, રાજુભાઈ લુંબાભાઈ, નરેશભાઈ લાડુભાઈ તથા કમલભાઈ રણજીતભાઈ વગેરે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની અસરકારક કામગીરી અન્વયે ખેરોજ પોલીસ સ્ટેશનના કોટડા ગઢી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ લુબાભાઈને ખાનગી બાતમીદારથી મળેલ બાતમીના આધારે મોટરસાઇકલ ચોરીઓ કરતી ગેંગનો એક ઇસમ વિનોદભાઈ ગુલાબભાઈ ખેર, ઉંમર વર્ષ 29, રહે ટાઢીવેડી, ઉપલા ફળો, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠાવાળો આજે એક મોટરસાઇકલ લઈ કોટડા છાવણીથી કોટડા ઘટી થઈ જોટાસણ તરફ આવી રહેલ છે. જે બાતમીના આધારે કોટડા ઘડી ચેકપોસ્ટ આગળ રોડ ઉપર શંકાસ્પદ મોટરસાઇકલની વોચમાં હતા. તે દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબની મોટરસાઇકલ લઈને એક ઇસમ આવતા તેને રોકી ચાલકનું ઠામ પુસ્તક પોતે વિનોદભાઈ ગુલામભાઈ ખેર, રહે ઠાઠીવેડી, ઉપલો ફળો, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠાવાળો હોવાનું જણાવતા મજકૂર ઇસમ પાસેની મોટરસાઇકલ જોતા હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું જેના આગળ પાછળ નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ હતી અને સદરી ઇસમ પાસેથી મોટરસાઇકલના આરટીઓ, પાર્સિંગ તથા માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે નહીં હોવાનું જણાવતા સદર મોટરસાઇકલ કોની મિલકત છે, કોની માલિકીની છે અને ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જતો હતો તે બાબતે પૂછતા ગલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત ન જણાવતો હોય. આ મોટરસાઇકલ તેણે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાવ્યું હોય. પોકેટ કોક મોબાઈલ અંતર્ગત ઓનલાઈન ચેક કરતા સદરહુ મોટરસાઇકલ ચોરી થઈ અંગે જાદર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હોય. મોટરસાઇકલની કિંમત 45,000 ગણી બીએનએસ કલમ 106 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી સદર પકડાયેલા આરોપી વિનોદભાઈ લુંબાભાઈ ખેરને ડિટેન કરી ચોરીમાં ગયેલ મોટરસાઇકલ રિકવર કરવામાં આવી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.